કે જે અન્ન એ ચાળ્યા કે જોયા વિના રંધાયું હોય. કારણ કે અનાજમાં ઘણી બધી જાતના નાનકડા એવા જીવજંતુઓ એ અળગેધને ડાકે હોવાની શક્યતાઓ છે. એટલે એવું અન્ન એ પણ માંસાહાર તુલ્ય છે. એકાદશીના દિવસે ખવાતું અન્ન, ભલે આપણે અનાજ જ ખાઈએ છીએ, પણ શતાનંદ સ્વામી કહે છે એકાદશીના દિવસે ખવાતું અન્ન એ પણ માંસાહાર તુલ્ય છે. સાથે સાથે દાણા વાળા ધાન્ય કહેતા લીલા તુવેરા, લીલા વટાણા કે જે લીલોતરી જેમાં દાણા છે એને માટલામાં શેકીને ખાવા, એને પણ શાસ્ત્રકારોએ માંસાહાર તુલ્ય ગણ્યું છે. ગાળ્યા વગરનું જળ પીવું એ પણ શાસ્ત્રકારો માંસાહાર તુલ્ય કહે છે. શ્રીજી મહારાજ કહે છે અમારો ભક્ત એ સર્વ પ્રકારે ખૂબ સાવધાની પૂર્વક આ બધી બાબતોનું જીવનમાં ધ્યાન રાખ. બીજી આજ્ઞા મહારાજ કહે છે ન પેયમ ચ સુરામદ્યમપી દેવ નિવેદિતમ. અમારા ભક્તજનોએ ક્યારેય દારૂનું પાન ન કરવું. ભગવાનના પ્રસાદના રૂપનું બાનું લઈને પણ શ્રીજી મહારાજે સ્પષ્ટ કહ્યું નતુ દેવ નિવેદિતમ. આ ભગવાનનો પ્રસાદ છે એમ માનીને પણ અમારા ભક્તજનોએ ક્યારેય મદ્યપાન ન કરવું. મદ્ય કહેતા શાસ્ત્રમાં સત્સંગી માત્ર માટે શતાનંદ સ્વામીએ જુદા જુદા પ્રકારના, આમાં જે બધા અત્યારે તો બધા જેવા બનતાય નહીં હોય, આપણે ડિટેલ નથી દેવું કે શેરડીમાંથી બનતો હોય કે પછી સરસોમાંથી બનતો હોય કે દ્રાક્ષમાંથી બનતો હોય કે ખજૂરમાંથી બનતો હોય કે તાડમાંથી બનતો હોય, એવા જુદા જુદા 11 પ્રકારના કયા છે. આજના સમય પ્રમાણે આપણે એ બધું ન જોવું. આપણે તેટલું યાદ રાખવું કે શ્રીજી મહારાજે કહ્યું આજના સમયમાં કહીએ તો આલ્કોહોલ જેમાં આવે એવી કોઈ પણ વસ્તુ દારૂ ગણાય. ભગવાન શ્રી હરિ કહે છે અમારા ભક્તજનો ક્યારેય જે પીવાથી કેફ ચડે, કેફી દ્રવ્યનો ત્યાગ કરવો, જે પીવાથી કેફ ચડે આપણે આપણું જ ભાન ભૂલી જઈએ એવું ક્યારેય કેફી પદાર્થનું સેવન મહારાજ કહે અમારા ભક્તોએ ન કરવું. આ સંસારમાં પુરાણ કાળથી માંડીને આજ પર્યંત સુધી જેમણે જેમણે આ દારૂના રસ્તે પગ ભર્યો છે, અનેક મનુષ્યો પોતાનું જીવન બરબાદીના, નાશના અને પતનના માર્ગે લઈ ગયા છે. શરીરની દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ એ સારું નથી જ, આપણે શું જાણીએ છીએ. એનાથી આપણા શરીરને, આપણા મનને તો નુકસાન છે જ, સાથે સાથે આપણા સમગ્ર જીવનની બરબાદી પણ એક આ દારૂ રૂપી વ્યસનને કારણે થાય છે. માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારો આશ્રિત ક્યારેય પણ દારૂનું સેવન ન કરે. જસ્ટ ફોર ટેસ્ટ નહીં. આ દેશમાં એક બહુ સરસ એક્સક્યુઝ છે, અમે સોશિયલ ડ્રિંક કરીએ છીએ. આપણે બધા બહુ મોટો ગણા ના, આમ તો નહીં પણ શું કરીએ, એવામાં રહીએ એટલે ક્યારેક આવું સોશિયલમાં. શ્રીજી મહારાજ કહે કોઈ રીતે ક્યારેય પણ જીવનના ગમે તેવા સમય સંજોગ આવે, ગમે તેવા બાના નીચે પણ અમારા ભક્તજનોએ ક્યારેય દારૂનું પાન કરવું નહીં. ઇતિહાસની 2 કથા વિચાર્યા જેવી છે. ગુજરાતમાં પાવાગઢ બહુ મોટું તીર્થ સ્થાન છે, માતાજીનું બહુ મોટું સ્થાનક છે. આમાં ઘણા બધાના કુળદેવી કે દર્શને પણ આપ સૌ જતા હશો. પાવાગઢમાં એ સમયે
પતઈ રાજાનું રાજ હતું. એ રાજા પોતે શક્તિનો ઉપાસક, માતાજીનો બહુ ઉત્તમ શ્રેષ્ઠ ભક્ત હતો. એવું કહેવાતું કે એને માતાજી પ્રત્યક્ષ હાજરા હજુર છે. ભક્તિ એવી સાધના હતી, દેવીની ઉપાસના હતી. એ માતાજી પાવાગઢની નિત્ય રક્ષા કરતા. ભારતનો ઇતિહાસ જો વાંચીએ તો મોહમ્મદ લંગડો જે આવેલો એને પાવાગઢ ઉપર 2 વખત ચડાઈ કરેલી. પાવાગઢનું સૈન્ય એની કરતા 20 ગણું મોટું સૈન્ય આ મોહમ્મદ લંગડા પાસે હતું, પણ તોય પાવાગઢને 2 વખત હુમલો કરવા છતાં જીતી શક્યો ન હતો. બધામાં આખા સંસારમાં એક વાત હતી કે બધું જીતી શકાય, પણ પાવાગઢ નહીં. કેમ તો કે ત્યાં માતાજીના રખોપા ગણાય છે. આટલો પ્રત્યક્ષ ભાવ ત્યાં હતો. રાજાને પણ માતાજીમાં પરમ પવિત્ર ભક્તિ ભાવ હતો. પણ નવરાત્રીનો સમય આવ્યો, 9 દિવસના ગરબા થાય. એ હવે નવરાત્રીની વાત અત્યારે નથી કરવી. એ ભક્તિનું, શક્તિની આરાધનાનું પર્વ હતું. હવે આજે એની શું દશા છે તો વાત જ કરે છે. એ 9 દિવસ ગરબા થાય, ભક્તિ થાય. ગામના બધા બેન દીકરીઓ માતાજીની મૂર્તિ કે ગરબો વચમાં મૂકી એ ગરબા ગાતા જાય, કીર્તનો કે ભજનો ગાતા જાય અને ગરબે રમે. એ પાવાગઢના ચોકમાં એ નવરાત્રીના દિવસોમાં ગરબા થાય છે. અને ઇતિહાસ એવું કહે છે કે બધા બહેનોની ભક્તિ જોઈ અને માતાજી પોતે એક સ્ત્રીનું રૂપ લઈને પોતે પણ એ ભક્તોની વચ્ચે આવીને રમવા માંડ્યા. એ દિવસે આ પોતે પતઈ રાજા પોતે ભયંકર દારૂનો ચિક્કાર નશો કરી અને પોતાના ખૂણામાં આસન ઉપર બેઠો છે. બધા બહેનો ત્યાં ગરબે ઘૂમે છે. અને એ સમયે આ માતાજી પોતે પણ સ્ત્રીનો રૂપ લઈને આવેલા. હવે દેવી પોતે જ્યારે દેવી શક્તિ પોતે રૂપ ધારણ કરે ત્યારે સહેજ એમાં તેજ હોય, એનું રૂપ કંઈક અલૌકિક હોય. જે માતાજીના રોજ પગ પકડતો, દારૂના નશામાં ભાન ભૂલેલા એ જ રાજાને તે દિવસે પોતે જેને કાયમ માં માને એમાં જ કામ ભાવ જાગ્યો. આસન ઉપરથી ઉભો થઈને જઈને માતાજીનો હાથ પકડ્યો. માતાજીને તેમ કે મારો દીકરો છે. એમના મનમાં તો કામ ભાવ હતો નહીં. માથે હાથ મૂક્યો ત્યારે કહ્યું કે ચાલો મારા રાજમહેલમાં, મારા ઓરડે આવો. આજની રાત તમે મારા રાજમહેલમાં રહો. આ વાત જ્યારે સાંભળી અતિ ક્રોધાયમાન થયા. એને તુરંત ધક્કો મારી ત્યાંથી અદૃશ્ય થયા. પણ એથી મજાની વાત એ છે, એ દિવસે રાત્રે પેલા મોહમ્મદ લંગડો મુસલમાન એને જઈને દર્શન આપ્યા કે તો હવે પાવાગઢ ઉપર ચડાઈ કરે. અરે હું ન જાઉં, 2 વાર ગયો છું. ત્યાં કોક એમની દેવી માતાજી છે, એનું રક્ષણ છે, મારાથી કઈ થતું નથી. એ કોઈ નથી, હું જ છું. હવે એ મારો દીકરો રહ્યો નથી. તું તમ તારે ચડાઈ કર, તારો ફતેહ થશે. 2 વખત હારેલો એ મોહમ્મદ લંગડાએ પાવાગઢ ઉપર ચડાઈ કરી. પતઈ રાજ હાર્યો, એ પાવાગઢ જીત્યો. એક દારૂના નશામાં પોતાનું સમગ્ર જીવન, રાજ, પાઠ આ બધું એક જ વખતના નશામાં ખોઈ નાખ્યું. જેણે જેણે આ માર્ગે પગ દીધો છે એ વહેલા કે મોડા જરૂર અને જરૂર બરબાદ થયા છે. સિકંદરના જીવનની વાત છે. સિકંદર જ્યારે વિશ્વ વિજય કરવા નીકળ્યો એ સમયે એના સૈન્યમાં પારસી સૈનિકો ઘણા હતા. આગેવાન શૂરવીર સેનાપતિઓ પણ એના સૈન્યમાં પારસી હતા. એટલે સામેના રાજાએ કપટ કર્યું. થાઈસે નામની એક ગણિકા એને સિકંદર પાસે મોકલી. એ ગણિકાએ સિકંદરને ખૂબ દારૂ પીવડાવ્યો. દારૂના નશામાં ભાન ભૂલ્યો. અને દારૂની પહેલી અસર, કોઈ પણ માણસ જ્યારે દારૂ પીવે ત્યારે સૌથી પહેલી અસર એ થાય કે એની નિર્ણય શક્તિ, સેન્સ ઓફ જજમેન્ટ પૂરી થઈ જાય. પહેલી સૌથી ચેતાતંત્ર ઉપર પહેલી અસર એ થાય
કે માણસની નિર્ણય શક્તિ નાશ પામી જાય. અને વિચારો, નિર્ણય શક્તિ નાશ પામે પછી શું રહે? ગાડી ચલાવો તો એમાં નિર્ણય શક્તિ છે ને, કે આ ગાડી એટલી દૂર છે તો અહીંથી હું બ્રેક મારીશ તો ત્યાં જઈને, આ નિર્ણય શક્તિ છે. આ જ શક્તિ સૌથી પહેલી શિથિલ થઈ જાય છે. સિકંદરની પણ એ જ દશા થઈ. દારૂના નશામાં ચકચૂર થયેલો પેલી થાય છે, કીધું કે તમારા સૈન્યમાં જે પારસી સૈનિકો છે એ જ તમારા વિરોધી છે, એ જ તમને હરાવશે, તો શું કરું? એ બધાને મારી નાખો. એક કાગળમાં બધું લખ્યું કે પોતાના જ સૈન્યમાં રહેલા બધા પારસી સૈનિકોને મારી નાખવા. એની નીચે દારૂના નશામાં ભાન ભૂલેલા સિકંદરે પોતે જ નીચે સહી કરી. એ કાગળ એ રાત્રે બીજા સૈનિકોને આપ્યો. એ જ સેના અંદરો અંદર લડી બધા જ પારસી સૈનિકોને તે દિવસે મારી નાખ્યા. બીજે દિવસે સવારે સિકંદર જ્યારે જાગ્યો, ચોધાર આંસુએ રડ્યો. હવે શું મહારાજ, આ તો તમારો જ કાગળ જો, તમે જ કહ્યું તો મારી નાખો, એટલે જ અમે બધાને માર્યા છે. સિકંદરને પારાવાર પસ્તાવો થયો. જીવન પર્યંત એ દિવસથી એને ત્યાગ કરી દીધો છે. જેણે જેણે આ રસ્તે પગ દીધો છે એ જરૂર ને જરૂર જીવનમાં અતિ દુઃખ પામ્યા છે. શ્રીજી મહારાજ માટે આપણને કહે છે કે અમારા ભક્તજનોએ ક્યારેય દારૂ અને માંસ એનું ક્યારેય પાન કરવું નહીં. બર્નાર્ડ શો બહુ મોટો નાટ્યકાર અને બહુ મોટો વિદ્વાન પુરુષ, એને ત્યાં એક એ જમાનાનો ઉમરાવ એમને મળવા આવ્યો. અને આપણે આ પશ્ચિમના જગતની પદ્ધતિ જાણીએ છીએ, કોઈ મહેમાન ગતિએ જાય તો દારૂ લઈને જાય. બર્નાર્ડ શોને મળવા કોઈ ઉમરાવ આવ્યો, લગભગ 150 વર્ષ જૂનો દારૂ લઈને આવ્યો. અને દારૂનો એક નિયમ છે કે જેટલો જૂનો થાય એટલો મોંઘો થાય, એટલો જૂનો થાય એટલે એની કિંમત વધે. 150 વર્ષ જૂનો એ દારૂની બાટલી લઈને પેલો મળવા આવ્યો. બહુ કિંમતી બર્નાર્ડ શોને ભેટ આપી. બર્નાર્ડ શો એની બાટલી એની સામે ખોલી અને આંગણામાં આમ ઢોળી દીધી. પેલું જે લઈને આવ્યો તો એને તો આંચકો લાગ્યો. આટલો કિંમતી આટલો મોંઘો દારૂ લઈને આવ્યો, આંગણામાં ઢોળી દે છે. પૂછ્યું તમે શું કરો છો? બર્નાર્ડ શોએ બહુ સુંદર જવાબ આપ્યો કે આ દારૂ મારી જિંદગી ધૂળમાં મેળવી દે એ પહેલા હું એને ધૂળમાં મેળવી દઉં છું. આના વડે કરીને મારી જિંદગી ધૂળધાણી થઈ જાય એના કરતા હું જેને ધૂળમાં મેળવી દઉં. ભગવાન શ્રી હરિ કહે છે અમારા ભક્તજનો આવા જેના વડે કરી જીવનનો અતિ દુઃખ થાય, જેના વડે કરી જીવનનો નાશ થાય, જેના વડે કરી આપણું જીવન અધર્મના પાપના માર્ગે વળી જાય, એવા પદાર્થનો અમારા ભક્તજનોએ ત્યાગ કરવો. કોઈ પણ જાતના બાના નીચે પણ નહીં. ઘણા બધા માણસો એવું માને છે કે બહુ શરદી થઈ હોય એકાદ ઢાંકણું પીવે મટી જાય. મહારાજ ના પાડે છે દવા માટે. એક ગામમાં એક ભાઈને ઉધરસ થઈ ગઈ. ગામમાં તો આપણને ખબર છે બધાના ઘર નજીક હોય. બરોબરની ઉધરસ થયેલી. 2 દિવસ તો ઘરવાળાએ સહન કર્યું, રોજ દવા પણ કરે, પણ ખબર નહીં ક્યાંથી ઉધરસ એવી જામેલી કે 2 દિવસ સુધી દવા લીધી તોય મટી નહીં. ઘરવાળા કંટાળ્યા. પછી વડીલનો ખાટલો ઘરમાંથી બહાર ચોકમાં પાથર્યો કે એ બહાર જાય તો ઘરમાં બીજાને થોડી ઊંઘ આવે. ચોકમાં ખાટલામાં સુવે. આખી રાત એવી જોરથી ઉધરસ ખાય તે પછી અડોશી પડોશીની ઊંઘ હરામ થઈ ગઈ. પછી એ બધા ખબર કાઢવા આવે કે દવા કરો. કોઈ કહે અરડુશી પીવડાવો, કોઈ કહે તુલસી વાટીને પીવડાવો, કોઈ કહે મરિયા ઓકાળીને પીવડાવો, કોઈ કહે પેલા ડોક્ટરની દવા લાવો. અઠવાડિયું થયું હોય એટલી દવા, હોય એટલા દેશી ઉપચાર કર્યા, પણ ઉધરસ એવી તો વફાદાર ને કે છોડીને ગઈ નહીં. ઘરવાળા થાક્યા, અડોશી પડોશી થાક્યા. પછી તો વધતી ગઈ તો 5 ઘર સુધી સંભળાય
આખી શેરી રોજ એની દવા કરે, આને મટે તો આપણે કઈક ઊંઘીએ, પણ તોય મટી નહીં. અઠવાડિયું થયું, બધાય થાક્યા, પણ ઉધરસ એવી ચોટેલી જાય નહીં. ત્યારે 11મે દાડે એક જણ આવ્યો, લથડિયા ખાતો ખાતો ખાટલે આવીને બેઠો. આજુબાજુમાં બીજા 40-50 ત્યાં જ ઉભા હતા. મારી પાસે એક દવા છે, ગેરંટેડ, એક ઢાંકણું પીવો, ઉધરસ ન રહે. શું વાત કરો છો કે આ બધા શહેરના ડોક્ટરો થાકી ગયા, આ શેરીના બધા માણસો હતા એટલા ઉપચારો કરી થાકી ગયા. મારી ગેરંટી, એક જ ઢાંકણું પીવે એની ઉધરસ ન રહે. શું પીવે? તો કે આ દારૂની બાટલી છે, એક ઢાંકણું દારૂ પી જાય તો ઉધરસ રહે નહીં. અરે પણ આટલા બધા ઉપચારો, આટલી દવાઓ ખાધી તોય ન ગઈ, આ ઢાંકણાથી જતી રહે. કેવી રીતે જાય? અરે ભલા માણસ, તમે ન માનો, મારા બાપ દાદા મારી માટે 7.5 કરોડ રૂપિયા મૂકીને ગયા હતા. આ બાટલીમાં 7.5 કરોડ જતા રહ્યા, તારી ઉધરસ નહીં જાય? બાપ દાદાની કમાયેલી સંપત્તિ આમાં જતી રહી, તારી ઉધરસ શું ચીજ છે? ભગવાન શ્રી હરિ કહે છે, અમારા ભક્તજનો ખૂબ વિચારપૂર્વક જેના વડે કરી આપણું જ નુકસાન થાય, આપણું જ જીવન બરબાદ થાય, આપણું કુટુંબ, આપણો પરિવાર બરબાદ થાય, એ પદાર્થનો ત્યાગ કરીએ. મેં કથાના આરંભમાં કહ્યું હતું, તર્ક અને વિતર્કનો ત્યાગ કરવો. ઘણા બધા માણસોના મનમાં એવા કુતર્ક હોય છે કે ઘણા બધા પીવે છે તોય કેવા ડાયા છે, અને આ નથી પીતા તોય પીધેલા કરતા પણ ભયંકર નશામાં છે. કારણ આખી જિંદગી બીડી પીધી તોય એને કેન્સર ન થયું, નાજો નતો પીતો તોય એને થયું. આ તર્ક અને કુતર્કને છોડી આપણે તો એક વાત મનમાં રાખવી કે મારા પ્રભુની આજ્ઞા છે, મારા પ્રભુએ મને જે આજ્ઞા કરી હશે એમાં મારું હિત હશે. આ ભગવાન એ મારો બાપ છે, એ મને જે કંઈ કહેતો હશે એમાં કંઈક મારું સારું હશે, એટલો દ્રઢ વિશ્વાસ ભગવાનના વચનમાં રાખી અને જીવનમાં એનું પાલન કરજો. આપણે સૌ ભગવાનના ભક્ત છીએ. આપણા જીવનમાં આવા કંઈ દુર્ગુણો ન જ હોય, પણ છતાં ક્યાંક જો નાના મોટા આવા કંઈ દુર્ગુણો હોય તો આવું સુંદર જ્યારે મંદિર થયું છે, આવો સુંદર પ્રસંગ જ્યારે આવ્યો છે, આપણે ઘેર જ્યારે આપણા ગામમાં ભગવાન આવવાના છે, ત્યારે કંઈક નાનો મોટો આપણા જીવનમાં જો આવા કંઈ દુર્ગુણ હોય તો સંકલ્પ કરજો કે જે વસ્તુ મહારાજને ન ગમે એ મારે રાખવી નથી. મારે એટલું જ રાખવું છે જેટલું મારા ભગવાનને ગમે. જીવનમાં કોઈ વ્યક્તિ સાથે આપણને હેત પ્રેમ થયો હોય તો એ વ્યક્તિને ન ગમતું હોય એવું આપણે જીવનમાંથી ત્યાગીએ છીએ. કેમ ત્યાગીએ છીએ? તો આપણને એમ થાય છે કે આ માણસ મને ગમે છે, જો હું નહીં છોડું તો એ મને છોડી દેશે. આપણે સર્વે જીવનમાં એક વિચાર કરવો કે આપણે જીવનમાં શું રાખવું છે? ભગવાન અને સત્સંગ રાખવો છે કે આપણું ગમતું પછી સ્વભાવ? માત્ર કઈ આ દારૂ કે માંસ પૂરતી જ વાત નથી. નાના મોટા જે કઈ વ્યસનો, નાના મોટા જે કઈ સ્વભાવો, નાના મોટા જે કઈ દુર્ગુણો, એ મારે એને રાખવા છે કે મારે ભગવાનને રાખવા છે? જીવનમાં એક વસ્તુ જો નક્કી કરીએ કે મારે ભગવાન રાખવા છે, તો આપણા જીવનમાં રહેલા જે પણ કઈ નાના મોટા દોષ એને ત્યાગવાનો પ્રયત્ન કરજો. ગઈકાલે પણ મેં કથામાં કહ્યું હતું, પ્રયત્ન આપણે કરવો પડશે. આપણે જો પ્રયત્ન કરીશું તો મહારાજ એમાં આપણને જરૂર મદદ કરશે. આ સત્સંગ છે ને, એ ભગવાનને ઓળખવા માટે, આપણા સ્વભાવો, આપણા દોષ એને ટાળવા માટે છે. ઘણી બધી વખત સત્સંગમાં એવું થાય
કે કોઈ માણસ બે વર્તમાન કે બે વસ્તુ વધારે કરતો હોય, કે બે માળા વધુ ફેરવતો હોય, કે મંદિરમાં આવીને કલાક ભજન ભક્તિ કરતો હોય, એટલે એ એવું માને કે હું જ ભગત છું, હું જ બધી મહારાજની આજ્ઞા પાળું છું, શિક્ષાપત્રી હું જ ગોળીને પી ગયો છું. આ બધાને કોઈને સત્સંગમાં કઈ ખબર પડતી નથી. આ સત્સંગ છે ને, આપણે કોઈ પરિપૂર્ણ નથી, પણ હા, સત્સંગમાં રહી અને આપણે આપણા દોષ ટાળવાના છે. આપણા દોષને ઓળખી અને એને ટાળવાનો પ્રયત્ન કરવાનો છે. બીજાના દોષને ઓળખવાના નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું કે જે બીજાને જોવે છે અને પોતાને નથી જોતો એ તો મૂર્ખ છે. ડાયો એ છે જે પોતાને જોવે છે. આ શિક્ષાપત્રીની કથા એ બીજાના નાનો કરવા માટે નથી, બીજાના વાંક કાઢવા માટે નથી. કા ચોરી કરે છે, કા દારૂ પીવે છે, કા બીડી પીવે છે, કામ કરે છે, કા માળા નથી કરતો, કામ નથી કરતો, એની માટે નથી. આ કથા આપણે આપણી જાત માટે છે. આપણા દોષને ઓળખી, આપણી ભૂલોને પારખી અને આપણા દોષ, આપણી ભૂલો આપણા જીવનમાંથી ઓછી થાય એવો પ્રયત્ન આપણે સૌએ સત્સંગમાં રહી અને કરવાનો છે. એક ભગવાનના થઈને રહીએ, જે ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે, જે દેવ, જે આચાર્ય, જે સંત, જે શાસ્ત્ર, જે હરિભક્તોનો પરિવાર આપણને મળ્યો છે, એમાં મમત્વપૂર્વક, નિષ્ઠાપૂર્વક આપણું માનીને રહી, આપણા દોષોને ઓળખી કે દોષોને ટાળવાનો આપણે સૌએ આપણા જીવનમાં પ્રયત્ન કરવો. શિક્ષાપત્રીની કથા મેં પહેલા દિવસે કહ્યું હતું, 212 શ્લોક એ પૂરા થતા નથી, પણ જે મહારાજની આજ્ઞાઓ છે એને સમજી એને જીવનમાં ઉતારવાનો આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. મહારાજની આજ્ઞાઓ સમજવી, એને વિચારવી અને એ પ્રમાણે જેટલું વિશેષ વર્તન થાય એટલું વિશેષ વર્તન આપણે કરવું. કદાચ ન પાળી શકીએ તો મહારાજ પાસે પ્રાર્થના કરવી, મહારાજ અમને સૌને એવું બળ આપજો કે તમારી આજ્ઞાઓનું અમે વિશેષ પાલન કરી શકીએ. ધર્મ અને નિષ્ઠા આ બે બાબતો શ્રીજી મહારાજે સત્સંગમાં કહી છે. એક છે ભગવાનની નિષ્ઠા અને ભગવાનની ઓળખાણ, અને બીજું છે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. આ ભગવાન સુધી પહોંચવા માટેના આ ચાર સાધન છે: ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. અને આપણે જ્યાં પહોંચવું છે ભગવાન માટે બે વસ્તુ મહત્વની છે. એક ભગવાનની નિષ્ઠા અને બીજો ભગવાનનો પરિપક્વ નિશ્ચય. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તેમાં બે વસ્તુ બહુ મહત્વની હોય છે. એક હોય છે આપણું લક્ષ્ય, કે મારે ક્યાં જવું છે, અને બીજું હોય છે એ લક્ષ્ય તરફની દિશા. અહીંથી આપણે ચેરીલ જવું છે તો ચેરીલ આપણું લક્ષ્ય છે, મારે ત્યાં પહોંચવું છે. પછી એનો રસ્તો છે કે અહીંથી આ રોડ લઈએ તો ત્યાં જવાય. આપણા સર્વેનું લક્ષ્ય એ ભગવાન છે. આપણા બધાનું લક્ષ્ય આ સર્વાવતારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આપણા સૌના જીવનનું લક્ષ્ય છે. પછી જરૂરી છે રસ્તો, દિશા. એ દિશા છે ભગવાનની નિષ્ઠા અને ભગવાનની ઓળખાણ. આ દિશા છે. અંતરમાં એક વસ્તુ આપણે સૌએ અતિ દ્રઢપણે કરીને રાખવી ઘટે કે આ જે મને મળ્યા ભગવાન, આ શ્રીજી મહારાજે પોતાના હસ્તે પધરાવેલા નરનારાયણ દેવ, એ શ્રીજી મહારાજે પોતાના સ્થાને બેસાડેલા આચાર્ય મહારાજ શ્રી, એ મહારાજ શ્રી દીક્ષા આપેલા સંતો અને એમનો આશ્રય કરીને રહેલા આ હરિભક્તો, આ સત્સંગની બહાર મારું ક્યાંય કલ્યાણ નથી નથી ને નથી. આ દ્રઢ નિષ્ઠા આવે એટલે આપણી દિશા સાચી થઈ. હા, આ દિશા સાચી થાય
પછી ભજન, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, તપ, સાધના એ જેટલી વધારે કરીએ એટલું ભગવાન પાસે જલ્દી પહોંચાશે. જેટલું ઓછું કરીશું એટલા કદાચ મોડા પહોંચીશું, પણ પહોંચીશું જરૂર. ક્યારે પહોંચીશું? દિશા સાચી હશે તો. આપણે 75 સાઉથ લેવો હોય એના બદલે 75 નોર્થ લઈ અને 85 ની સ્પીડે ગાડી 500 માઇલ દોડાવ્યા કરીએ. ગાડી દોડાવી એ સાચું, ગેસ બળ્યો એ સાચું, આપણે દોડ્યા એ સાચું, પણ જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાય ખરું? બધું કર્યું પણ દિશા ખોટી પકડી તો જ્યાં જવું છે ત્યાં પહોંચાતું નથી. આપણે જવું છે ભગવાન પાસે, તો દિશા કઈ છે? આ સત્સંગ, આ દેવ, આચાર્ય, સંત, શાસ્ત્ર, હરિભક્ત, આ આપણી દિશા છે. આ નિષ્ઠા રૂપી દિશા એક દ્રઢ રાખીએ અને પછી ભજન, ભક્તિ, સેવા, સત્સંગ, ધર્મ, નિયમ જેટલું વધારે થશે એટલું વહેલા પહોંચીશું, જેટલું ઓછું થશે એટલું કદાચ મોડા પહોંચીશું. પણ નિષ્ઠા નહીં હોય, આ ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સેવા, સત્સંગ ગમે એટલો કરીશું તો પહોંચી શકાશે નહીં. નિષ્ઠા દ્રઢ રાખી વિશેષ ધર્મ, વિશેષ ભક્તિ આપણે સૌ જીવનમાં પાળવાનો પ્રયત્ન કરવો. 3 દિવસની આ સુંદર મજાની આપણી કથા આપણા સૌના હૃદયમાં 3 દિવસથી ખૂબ ખૂબ આનંદ છે કે જેની આપણે બહુ વર્ષોથી રાહ જોતા હતા. એ મંદિર હવે થઈ જ ગયું છે. આવતીકાલે સવારે પૂજ્યપાદ મહારાજ શ્રી ઠાકોરજીનો અભિષેક કરી આહવાન કરીને આરતી કરે એટલે ભગવાન આપણા મંદિરમાં બિરાજ્યા. બસ એ ભગવાન આપણા મંદિરમાં બિરાજે. એ મંદિરમાં જ નહીં, આપણા સૌના હૃદયમાં, આપણા સૌના ઘરમાં પણ એ પરમાત્મા બિરાજે અને એ ભગવાનનું આપણે ખૂબ ખૂબ ભજન ભક્તિ કરી શકીએ. સાથોસાથ આ શિક્ષાપત્રીમાં મહારાજે જે આપણને આજ્ઞાઓ કરી છે એ મહારાજે બતાવેલા ધર્મોનું પણ આપણે સૌ વિશેષપણે પાલન કરી શકીએ એવી સમજણ, એવી શક્તિ, એવી ભક્તિ ભગવાન આપણને સૌને આપે. બાકી રહેલા, અધૂરા રહેલા સર્વે શ્લોકોને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સમર્પિત કરીએ, મહારાજના ચરણોમાં સમર્પિત કરી પ્રાર્થના કરીએ કે બસ અમને સૌને એવું બળ આપજો કે આપની આજ્ઞાઓ અમે વિશેષ પાળી શકીએ. એટલી જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આ કથાને આપણે અહીં જ વિરામ આપીએ. નિજાશ્રિતાના સકલાર્તિયંતા સધર્મ ભક્તિ વનમ વિધાતા ગાતા સુખાના મનસેપ્સિતાના તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ. બોલો સ્વામિનારાયણ ભગવાન, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ. બોલો સ્વામિનારાયણ ભગવાન. વાલા ભક્તજનો, આપણી સભાની અંદર પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી આપણને સૌ કોને દર્શન દઈ રહ્યા છે. આપણું ત્રિદિનાત્મક કથાનું નિમિત્ત કહેતા મૂર્તિ પ્રતિષ્ઠાનું એક નિમિત્ત ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે લિખિત શિક્ષાપત્રીની કથા, એને આપણે શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામીના મુખ કમળ દ્વારા સારી રીતે સુંદર સાંભળી. જેટલી સાંભળી, જે સમજ્યા એને જીવનમાં ઉતારી ભગવાનનો રાજીપો મેળવીએ. આજે જે ત્રિદિનાત્મક કથાનો એક નિમિત્ત જ્યારે આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ આપણે આ ત્રિદિનાત્મક કથાની પૂર્ણાહુતિની આરતી કરીશું. તો સૌ પ્રથમ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજના શ્રી ચરણ કમલની અંદર પ્રાર્થના કરીશું કે બાપજી કથાની પૂર્ણાહુતિની આરતી કરવા. ભક્તાનું સૌ પ્રથમ પૂજન, ત્યારબાદ એક આરતી સ્વયંસેવક ભાઈ તૈયાર કરજો.
સાથે સાથે પારણના જેવો યજમાન છે એવા પટેલ ડેનિશભાઈ જયંતિભાઈ મોખાસણ તથા પટેલ રસિકભાઈ સોમદાસભાઈ જેઓ પણ અહીં ઉપસ્થિત થશે. તો પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીની સાથે જેઓ પણ આરતીની અંદર જોડાશે. 2 આરતીઓ સ્વયંસેવક ભાઈઓ જલ્દીથી અહીં લાવે.